જેતપુર અને ધોરાજીમાં ચૂંટણીને લઈને માહોલ ગરમ છે। ભાજપનો આંતરિક વિવાદ જે લોકો સામે આવી ગયો અને પાર્ટીના લોકોને જે ટિકિટની લાલચ હતી એ દેખાઈ આવી, જેને લઈને પાર્ટીની છબી ખરડાઈ હતી। આ છબી સુધારવા અને લોકોને રીઝવવા હવે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા ગ્રાઉન્ડ લેવલે પ્રચાર કરવા ઉતર્યા છે। અલ્પેશ ઢોલરિયા કોંગ્રેસ પર પ્રહાર કરીને ભાજપના આંતરિક વિવાદો જે જનતાની સામે આવી ગયા હતા તેને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે। નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 TV ન્યૂઝ પર। હું છું આશીષ સગેરા। આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે। તમામ પાર્ટીઓના પ્રચારકો મેદાનમાં ઉતરી ગયા છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લાની એક નગરપાલિકા અને તે વિસ્તારના ધારાસભ્ય ચર્ચામાં રહ્યા હતા। એ નગરપાલિકા છે જેતપુર નગરપાલિકા અને ત્યાંના ધારાસભ્ય જયેશ રાદડિયા। પહેલા મેન્ડેટને લઈને વિવાદ સર્જાયો, ત્યારબાદ ધારાસભ્યના રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ ગણાતા સુરેશ સખરેલિયા અને કલ્પેશ રાંકની ટિકિટ ભાજપ દ્વારા કાપવામાં આવી। ત્યારબાદ જેતપુર નગરપાલિકામાં અંદરો અંદર સમસ્યા ઊભી થઈ। આ બધા વિવાદો વચ્ચે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ગ્રાઉન્ડ લેવલે જે સમસ્યા ઊભી થઈ હતી એને હલ કરવા મેદાનમાં ઉતરી ગયા છે। શું કહી રહ્યા છે અલ્પેશ ઢોલરિયા, આવો સાંભળીએ। ભારત માતા કી જય। આપણી કહેવત છે કે કુવામાં હોય તો હવેડામાં આવે, એમાં બધું રેડી હતું તો આપણો હવેડો તૂટેલો હતો। કુવામાં પાણી હતું પણ આપણો ધોરાજીનો હવેડો તૂટેલો હતો। પંચાયત થી પાર્લામેન્ટ સુધી બધે ભાજપની સરકાર હોય અને અહીંયા એક આપણે કોંગ્રેસ આવી તો અમે શું કર્યું? આઈજા આ ચૂંટણી શેના માટેની છે કે તમારો અવાજ છે ને એક બેનને જે પાણીની વ્યથા હોય ને એ 100 મત દેવરાવે ને ધોરાજીમાં પાણી જોઈશે। એટલે ભાજપની સરકાર ઠેઠ ભાદર ડેમ ભરી શકતી હોય, ધોરાજી નળમાં પાણી ન આવે, પણ તમારે ત્યાં જ ખાટલે ખોટ હોય ભાજપ વાળા શું કરે? કોંગ્રેસની સરકાર તમારા ગામમાં હતી તો ભાજપ વાળા શું કરે? તમે મને એટલું કહો કે ધોરાજી કરતા ગોંડલ મોટું કે નાનું? મોટું ને? તો ગોંડલમાં એકાત્રા પાણી આવતો ધોરાજી ન આવે? તો એનો જવાબ કોંગ્રેસ વાળાને આ ચૂંટણી રૂપી દેવા માટે આ ચૂંટણી આવી કે આખા ગુજરાતમાં પાણી એકાત્ર આવે, ધોરાજી તમે કેમ નથી દીધો એની સજા દેવા માટે ચૂંટણી છે। તમે કયો બેનો કે કોંગ્રેસની સરકાર હતી, આ બધાય ડોહીમાં એ જોયેલી છે, તો ત્યારે ડોહીઓને હાંધા નોત બગડતા? ભાઈ ડોહીઓને તે હાંધા નોત બગડતા? કોંગ્રેસે કઈ હાંધો નાખ્યો? હાલો તમે મને કહો, કોંગ્રેસે કઈ હાંધો નાખ્યો? ભાજપની સરકારમાં ગુજરાતમાં એકય ડોહી હાંધા વગર દુખતી હોય એવી ડોહી નથી રહેવા દીધી તો પાણી નો દેવડાવી અમે? એટલે પેલા આપણને એટેક નહોતા આવતા, ભાજપની સરકાર નહોતી એટેક નહોતા આવતા, આપણે પૂછવા જતા કેટલામો છે, એમાં ઈ કે ત્રીજો, તો આપણે કઈ બહાર નીકળી કઈ બિસાડા છેલ્લો ગયો કહેતા હતા। આપણે કઈ પેલો તો કે હજી ચિંતા કરતા નહીં, 2 બાકી છે। એની જગ્યાએ નરેન્દ્રભાઈના શાસનમાં ગમે ને એટેક આવે ને પેલા એમ પૂછી કાર્ડ છે ઈ કે આ તો રાજકોટની હારામારી હોસ્પિટલમાં દાખલ થઈ જાવ। નરેન્દ્રભાઈ મોદી આપણા માટે બેઠા છે। આવા કામ કર્યા હોય તો પાણી ન આવે? એના માટેનું મહત્વ નથી। પૃથ્વીરાજ ચૌહાણ વખતે જે ભૂલ થઈ છે ને કે એના પછી કરોડો હિન્દુ મુસ્લિમ થયા છે, આ ઈ ભૂલ ધોરાજીમાં ન થાય ને એના માટેની ચૂંટણી છે। તમારે માંગણી ધોરાજીએ ઈ કરવી જોઈએ કે વોર્ડ નંબર 1 માં અસંધારો આવ્યો ને આખા ધોરાજીમાં લાગુ કરો, ઈ કહેવાની જરૂર છે। પાણી તો ભરી આવશે, આપણે બધા એ કહીશું ને તો સેફ રહેવું, નકર ઘીરે નહીં સેફ આવે, ખાલી વાટ જો આ બધું થઈ જાય। આ બહેનોમાં એટલી શક્તિ છે કે હજી વાડીએથી પાણી ભરી આવે પણ ઘીરેથી રામજીભાઈ ફાંસા દરવા આવે ને એની ચૂંટણી છે। આપણે બધાય ભેગા મળી નરેન્દ્રભાઈના શાસનમાં જે વિકાસ થયો છે, અને વિકાસ કેને કહેવાય? આજ સિમેન્ટ રોડની પાણીની માંગણી એટલે કરી છે કે આપણી સરકાર પાસે પૈસા જે કેશુબાપા મુખ્યમંત્રી બન્યા ને તે ગુજરાતનું બજેટ ઠામુકું 11,000 કરોડનું હતું। રૂપાલા સાહેબ વાત કરે કે અમે મંત્રી તરીકે
અમને મંત્રી તરીકે ખાલી 600 કરોડ રૂપિયા આવતા, એમાં આખા ગુજરાતની એમાં લાઈનો હાંકતા. એ 11,000 કરોડના બજેટ થી નરેન્દ્રભાઈ બેઠા ને ત્યાં 14,000 કરોડનું બજેટ હતું. આપણે મોદીને એટલે પ્રેમ કરી છે કે ઈ મોદી સાહેબના ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈનું ભારતીય જનતા પાર્ટીનું સરકારનું છેલ્લું બજેટ 3,42,000 કરોડ રૂપિયાનું થયું છે. એટલે આપણા ચોકમાં વિકાસની વાતો કરી શકીએ છીએ. તમે ખાલી કલ્પના કરો કે અહીંયા કોંગ્રેસ હતી ને તોય 200 કરોડના ખાતમુહૂર્તની તૈયારી થઈ ગઈ છે. અને હજી તમે યાદ રાખજો કે આ વખતે જો અહીંયા ભાજપની સરકાર બની ગઈ ને ધોરાજીમાં, તો અમે ગોંડલમાં, હું ગોંડલથી તમને કહેવા આવ્યો છું કે ગોંડલમાં અમે એવી વાતો કરી છે કે કોઈના ઘરે એકત્ર પાણી ન આવતું હોય તો અમને મત ન દેતા, કોઈના ઘર સામે સિમેન્ટ રોડ ન હોય તો અમને મત ન દેતા, કોઈના ઘર સામે લાઇટ ન હોય તો અમે મત ન દેતા. આવું કહી અને 44 માંથી 44 બેઠક જીતી છે તો ધોરાજીમાં કામ પૂર્ણ ન થાય ભાઈ. આ મતદાન એના માટે કરવાનું છે કે વેમમાં ન રહેતા. ધોરાજી એવું સિટી છે કે વેમમાં ન રહેતા. હગા વાલા મિત્ર સર્કલ ને જેમ ભાઈએ વાત કરી ને કે એનું 80% વોટ થઈને કોંગ્રેસ જીતી જાય છે, તો આપણે 90% મત ન કરી શકીએ ભાઈ. 90% મત દો. જો એક ભૂલ છે ને ધોરાજીની શકલ બદલી નાખે. ગયા વખતે ભાયાવદનની તમને વાત કરું ભાઈ, તો આપણે કેટલી 24 બેઠક છે, એમાંથી ભાજપ પાસે 9 હોય. સરકાર ભાજપની બનાવવા માટે 15 જોતી. તો મિત્રો 10 કે 8 બેઠક આપણે છે ને 0 થી 4 મત થી લઈ અને 20 મત માટે હાર્યા હતા. એ 0 થી 4 મત ને 20 મત ને 19 મત ને આવા 4 ઉમેદવાર આપણા જે હારી ગયા ને 5-6 ઉમેદવાર, એને હિસાબે 5 વર્ષ આખા ભાયાવદનને ભોગવવું પડ્યું. તો આપણે કોઈ વેમમાં રહેવું નથી. આપણા મિત્ર સર્કલમાં કોઈ વાત, તમે યાદ રાખજો કે ભાજપને બટન દઈવું ને એટલે રામ મંદિર અયોધ્યામાં બન્યું ને એની ઈટ મૂકવા જેટલું પુણ્ય આપણને મળે. આપણી સરકાર ખાલી વાતો કરવા વાળી નથી. આપણા તો પહેલેથી આપણે જતી 2 સીટ આવતી હતી ને તેથી કહેતા હતા વહાં મંદિર હમ બનાય કે જહાં રામ કા જન્મ હુઆ હોય ને બનાવ્યું. આપણે કહેતા હતા કે ધારા 370 આપણે ખતમ કરવી છે. એ આપણે ખતમ ધારા 370 કઈ લેવા દેવા નહોતી, પણ સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારત કર્યું ને, એમાં નહેરુની એક ભૂલની જે બાકી રહી ગયું હતું ને, એ મને તમને ભારતીય તરીકે ખૂંચતું હતું. એટલે એ ધારા 370 આપણે ખતમ કરી છે. તો રાષ્ટ્રહિતની વાત હોય, આપણે બધા ભારતીય છે, રાષ્ટ્રવાદી લોકો છે, તો કામય આપણે કરશું અને વિકાસય આપણે કરશું. પણ જેમ નારો દિલ્હીમાં હતો, મહારાષ્ટ્રમાં હતો ને કે એક હે તો સેફ હે, બટેંગે તો ભેગા રહેજો ભાઈ, ભારત માતા કી જય. આપણે સૌને ખબર છે કે જેતપુર ધોરાજીમાં ભાજપની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેને સુધારવા એક પછી એક દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા આવી રહ્યા છે. જેતપુર ધોરાજીમાં જે ટિકિટોને લઈને સમસ્યાઓ ઊભી થઈ હતી, એ સમસ્યાઓ બાદ હવે જનતાના મનમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપ સામે રોષ ઉભો થયો છે અને હવે જનતા કોને તાજ પહેરાવશે તે જોવું રહ્યું.